સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સોનેરી તક. ગુજરાત સેવા આયોગે સ્પોર્ટ્સ ઓથોરિટી, પાણી પુરવઠા અને હાઉસિંગ બોર્ડ સહિત વિવિધ 5 વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત. 16મી ફેબ્રુઆરી રાત્રે 11 વાગે 59 મિનિટ સુધી કરી શકાશે અરજી. 26મી એપ્રિલે યોજાશે સામાન્ય જ્ઞાનની પરીક્ષા. સુરતના સર્વાંગી વિકાસમાં ઉમેરાયો નવો અધ્યાય. જિલ્લામાં ₹342 કરોડના વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રીએ ડભોલી ખાતે તૈયાર અત્યાધુનિક ઓડિટોરિયમને મૂક્યું ખુલ્લું. જળ સંરક્ષણ અને ઈ મોબિલિટી ક્ષેત્રે સુરતની કામગીરીની કરી પ્રશંસા. પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતે સર કર્યો વધુ એક માઇલસ્ટોન. કચ્છના છારી ઢંઢને પ્રતિષ્ઠિત રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત. વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું, ગુજરાત પાસે દેશનો 21% વેટલેન્ડ અને 5મી રામસર સાઇટ હોવી એ ગૌરવની બાબત. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ પાઠવ્યા અભિનંદન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં પ્રસ્તુત કરશે કેન્દ્રીય બજેટ 2026-27. નિર્મલા સીતારમણ સતત 9મી વાર રજૂ કરશે બજેટ. દરેક વર્ગના લોકોને બજેટથી આશા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે. બાગડોગરાથી ભાજપ કાર્યકર્તા સંમેલનને કર્યું સંબોધિત. તૃષ્ટિકરણ, ઘૂસણખોરી અને મહિલા સુરક્ષા મુદ્દે મમતા સરકારનો કર્યો ઘેરાવ. કહ્યું, 2026નું વર્ષ પશ્ચિમ બંગાળ માટે પરિવર્તનનું વર્ષ. સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં લેવડાવ્યા શપથ. એનસીપી નેતા અજીત પવારના આકસ્મિક નિધન બાદ ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી સુનેત્રા પવારની પસંદગી. અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર ભક્તોની ભારે ભીડ. સમગ્ર વાતાવરણમાં માતાજીના જયઘોષનો નાદ. ત્રિશૂલ અને પાદુકા યાત્રા સાથે શક્તિ યાગનું આયોજન. રાજ્યમાં ઠંડીના ઘટતા જોર વચ્ચે વાતાવરણમાં પલટો. અરવલ્લીના માલપુર અને મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ. રવિ પાકને નુકસાનની ભીતિ. આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. T20 વર્લ્ડ કપ પહેલા ભારત પાસે તૈયારીઓ માટે છેલ્લી તક. આજે તિરુવનંતપુરમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5મી અને અંતિમ T20 મેચ. ભારતે ટોસ જીતી પસંદ કરી બેટિંગ. 4-1થી સિરીઝ જીતવા પર ભારતની નજર.